પણ મેડમ ઘરમાંથી બહાર નીકળ. તને શરમ આવી જોઈએ. જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂક્યું તું. જે ઘરની તને પોતાના ઘર જેવો દરજ્જો આપ્યો એ ઘરમાંથી આ બધું કર્યું છે. શરમ આવી જોઈએ તને. મેડમ મારી ભૂલ હવે નહીં થાય, ફરીથી આવું કદી નહીં થાય. શું ભૂલ નહીં થાય? શું ભૂલ નહીં થાય? હમણાં કોલ કરું છું પોલીસને. ના મેડમ, પોલીસને ફોન ના કરતો તમે. મેડમ પોલીસને ફોન ના કરો ને. હેલો, મારી ભૂલ નહીં થાય પોલીસ મેડમ. સ્ટેશન. હા ઇન્સ્પેક્ટર સર. હા પટેલ ફાર્મ હાઉસ પર તમે હમણાં જલ્દી પહોંચો. હા ઈ છે, ચોરી કરી છે ને મારા ઘરમાં. હમણાં આવો તમે. બસ ઓકે ઓકે સર, થેન્ક યુ. મેડમ પોલીસના હવાલે ના કરો ને, મારી ભૂલ નહીં થાય હવે. તારું એ જ થશે હવે. વિચાર કરવો જોઈએ ને તારે. જે ઘરમાં તું આમ ઘર પટામાં આમ રહેતો હોય એ ઘરમાં તું આ બધું કરે છે, તને એમ લાજ આવી જોઈએ. મેડમ મારી ભૂલ થઈ મને માફ કરી દીધી મેડમ. ચાલ હટ. તારા જેવા નોકર હોય ને તો કોઈ સીટ પોતાના ઘરમાં સેફ ના રહી શકે, યાદ રાખજે. મેડમ સમાજમાં મારા કુટુંબમાં થોડી ઇજ્જત છે, તમે રાખો મેડમ, અને મને પોલીસના હવાલે ના કરો. તમારા જેવા લોકોને જ્યારે માથા ચડાય ને તો કોઈ પણ વ્યક્તિને આ જ દશા આવે. અને હવે કગરવાનું બંધ કરી દે, સમજો ને. શરમ આવી જોઈએ પહેલા આ કામ કરતા. અને હવે આમ ભીખ માંગે છે. મેડમ ગરીબ માણસ છું મેડમ. ગરીબ માણસ, વાહ. મારી નોકરી પર લાત ના માર મેડમ. પોલીસ તો હું બોલાવીશ જ. મેડમ, પોલીસ તારે બોલાવશો. જેલમાં જવું જ પડશે. સર આવી ગયા. સર આવો, ઇન્સ્પેક્ટર સર આવો. આ ચોર છે, આને ચોરી કરી છે મારા ઘરમાં. મેં એને રંગે હાથ પકડ્યો છે. આને જ ચોરી કરી છે. આને સાહેબ ચોરી મારી કરી ભૂલ થઈ ગઈ, હવે આવું ક્યારે નહીં થાય. એવું ચાલે જ નહીં. મેડમ કહે છે બરાબર, ચોરી કરી છે તો ચોરી કરી જ હોય. બસ આને જેલમાં લઈ જાઓ. બસ મારે કઈ સાંભળવું સાહેબ, નથી. મારી ભૂલ કોઈ ઘણી નહીં. વસ્તુ ચોરી કરી છે આને મારા ઘરમાંથી સર. બરાબર છે મેડમ, એક કામ કરજો, અત્યારે તો હું આને પકડી જઉં છું. બરાબર છે, બસ આને જેલમાં બરાબર લઈ છે. જાઓ. પૂરી દો બસ. તમે પોલીસ સ્ટેશન આવી અને તમે એફઆઈઆર ફડાઈ દો. બરાબર છે, હા ઓકે સર. સાહેબ, હું એને પૂરી કાઢું મેં છું. ભૂલ નહીં કરી સાહેબ, મને લઈ જાઓ ને. ચા નાટક મેડમ મારી ભૂલ થઈ ગઈ મેડમ. બરાબર છે. તારા જેવા લોકોનું આ જ થવું મેડમ જોઈએ. મારી ભૂલ થઈ ગઈ, આટલી છેલ્લી ભૂલ કરીને માફ કરી દો. અરે લઈ જાઓ સર આને. મારે કઈ સાંભળવું નથી. લઈ જાઓ બસ. અરે તું ચાલ લગા બે ડંડા મારું તને મારું આટલું આટલું તું ચાલ લગા બે કરતા ડંડા મારું તમાર. સાહેબ મારી ભૂલ થઈ ગઈ. હાય હવે શાંતિ થઈ. શું છે? પેલા આપણા નોકર વિનયને લઈ ગયા પોલીસ. હા મેચ પુરાવે છે. મેચ પુરાવે છે એનો. તું પુરાવે છે હા અને બુદ્ધિની બાધા ની શોખ પુરાવા આવતો તો એટલો કેટલો વફાદાર માણસ હતો. એવો હીરો તો સાઈ ના મળે. એના જેવા પથ્થર ક્યાંય ના મળે. તમને આમ થોડું માઇન્ડમાં છે કે નહીં એને ઘરમાં ચોરી કરી છે. તમારા જેવા તો બહાર ઘરમાં રહેવું નથી, બહાર ફરવું છે. અને આ વફાદાર તમારા જેવા માણસો એવા નોકરોને માથે ચડાવો ને ત્યારે આ બધા પરિણામ ભોગવવા પડે છે. આપણે ઘરમાં ચોરી કરીને હા કેટલી બધી વસ્તુ ચોરી કરી છે ખબર છે તમને? એ બધું તમને નહીં ખબર હોય તો કારણ કે તમે ઘરમાં નથી રહેતા. હું લઈ જઈશ કજી. એ બધું હું નહીં કહું, બધી મને ખબર છે. સમય આવશે ને તો બધું તમને બતાવીશ ને ગણાવીશ. ઓકે? પણ તો લાગતું જ નહીં. એ તો મારા છોકરા જેવું રાખ્યું તો નાયરો ચોરી કરે. હજી કહું છું કે નોકર લોકો માથે ચડાવીને ના રાખો. એનું પરિણામ જોયું તમે? આજે એને જેલમાં જવું પડ્યું. આ તો પેલું બારે એટલે આ તો ખબર પડી કરીને લઈ ગયા. મેચ પુરાયો છે. પુરાવે છે. હે પ્રભુ હે રામ હરે પ્રભુ. આપણે મારો છોકરા જેવો તો ગમે તે પણ કોમ કરે. જાણે હું જે કોમ કરતો એ પોલીસ વાળા લઈ જશે જેલમાં ગાડી મારતા બાપરા. આવો ત્યાં ફોન કરવા જઈએ. ફોન એ ચીકર રામ કરો. તમે મારો ફોન લાગે. ફોન લે. ફોન ક્યાં છે મારો? એટલે કે શું દેખાતું નથી પેલા? रिंग वागे से ऊपर थारी बात है. हसमुख जल्दी ऊपर जने को मारा कभी के पर ऑटो ब्रेक से. हेलो હાલો हसमुख. હા क्या से भाई રામો रामो आए आएगा. लगी इसने करी जी. અને એક તો કરી ये सटक पाछू बात जे केला मारी बात को बचे. હા પણ એકદમ હાથ ચરાયેલો ને એટલો દોડતો ચમ આવ્યો છે તું? અડમ જોતા થઈ જશે. હાલ તો હું કરે તાણી કેજો. હસમુખ હા આ નતો મારા ઘેર પેલો ભાઈ નોકર વિનો હા હું તો એટલો વર્ષો જ થયો એને મારા છોકરાને બરોબર રાખ્યો તો. હા છોકરા બરોબર રાખ્યો તો પણ હું કરે પેલી એક તો મંગુ માં ડોશીને મોર પૂરે દીધો જન્મવા. ચમ
આવું કોઈ નહીં, ખાલી ઘરમાંની બે ત્રણ દાગીના લીધામાં હું મોડું ખોટું થઈ ગયું હે? દાગીના લીધા? તાણ એ તો ગમે તે પણ મારા છોકરા બરોબર હતું, દાગીના લીધા તો હું થઈ ગયું કહેજો. એમાં દાગીના લીધા એમાં શું થયું પૂરા? મારે તો કોઈ વાંધો નહીં, પણ પેલી કેરી શું મોને છે દાગીના લીધા ની તો જન્મ લઈ દીધું બાપરાને કેટલા વર્ષથી મારા નોકરી કરતો તું કેજે ખાલી. હા, બહુ વર્ષ થઈ ગયું. કદી તો કાલે કોમ ઇમરજન્સી આવી જાય એટલે એને દાગીના ઉઠાવે, બાકી કદી એક રૂપિયો ના ઉઠાવે. એવું? પણ જ છે મારી વાતો પર જન્મ પૂરી દઉં? જન્મ તો પૂરો જ પણ સોળાઓ કરે બાંધી જે ચીતા આવજો સોળાઓ આવજો મારી વાતો પર, મારી વાતો પર. આપણા ગામમાં જમાદાર એક જ છે, બરાબર? એ થોડા ઓળખીતા સાહેબ છે મારા. ઓહો. હું તો ના જોડે જ નહીં હોય પાછા. ખાલી અત્યારે એવું થઈ ગયું, જો આવા આપણને ટાઈમ થશે, આપણે જઈએ રસ્તામાં આપણે મળશે. જે થાય એ જલ્દી કરો ને તો પેલા બાપા મારી મારીને દૂર કરી નાખશે. કઈ વાંધો નહીં, હું એમને સમજણ પાડું છું, બરોબર? અને સમજાઈને એમ કહું છું શું તું શું નહીં બધું પૂછપરછ કરી લઉં એમને, તો કઈ રીતે લાયા છે ને ચમ લાયા છે, આપણે ઘણું તો પૂછવું પડે ને. એ તો કહેતી કે ચોરી કરી પણ ચોરીમાં આટલી ચોરી કરી એમાં હું થઈ જાય કહેતી. પણ એને તમારા મંગુએ કીધું, પણ મારા જમાદાર ને સાહેબ ને તો પૂછવું પડશે ને. ભલે તું જેવો હોય હા? સલામ કરો હેડો. હા, સારું પૂછી જોઈએ, હેડો આપણે. એ હવાલદાર, તું સાંભળી લે, હું જઉં છું જમવા, બરાબર છે? કોઈ પણ આજે મંગુ મેડમ નો કોઈ પણ માણસ આવે તો જોમી મમ્મી લેતો નહીં, છોડતો નહીં, બરાબર? હું આવું જમે. હા. જે તારે વાત થાય કરજો. ઓ સાહેબ મજામાં? ઓ હસમુખભાઈ, હા, કેમ કેમ આવ્યા હતા? થોડું તમારું કામ પડ્યું હતું. શું કામ હતું? હવે પેલા કઈક મંગુ મેડમ નો નોકર ને કોક તમે એરેસ્ટ કર્યો છે. આ એરેસ્ટ તો હોય પછી મંગુ મેડમે એફઆઈઆર ફાળે એટલે મારે એરેસ્ટ તો કરવો પડે ને. એટલે એમાં શું તકલીફ છે? હસમુખભાઈ, હા, મારી વાત તો મંગુ મેડમ નો ફોન આવ્યો, બરાબર છે? એમની એફઆઈઆર પણ ફાડી દીધી છે, બરાબર છે? કે દાગીનોનું ચોરી કરી છે, બરાબર છે? હવે મને એટલા સુધી કીધું છે કે એને ટોકા બકા તોડી નાખો, બરાબર છે? મારી વાત સાંભળો સાહેબ યાર. આ કોણ છે વચ્ચે બોલે આ છે? જે આ છે ને આપણે જે મંગુ મેડમ ખરા ને હા, એમના ઘરવાળા, જે તમે નોકર પકડી લાયા છો ને હા. એમના માલિક. એ બધી હસમુખભાઈ વાત સાચી છે, હા. મારી ના નથી, બરાબર છે? પણ એક પુરાવે છે, બરાબર છે, અને એક છોડાવ આવે છે, મારે કરવાનું શું આમાં? આમાં શું છે કે મંગુ મેડમ ને કઈક ગુસ્સામાં આવી ગયા છે ને કઈક તમને ફોન કરીને બોલાવી લીધો છે, નહીં તો આ તો પોતાના છોકરા જેવું જ માને છે. મારો વિનય તો એવો સત્ય કદી ચોરી ના કરે. એવું કરે મારે કઈ રીતે માની લેવું? મારે કઈ રીતે માની લેવું એમ? ગુસ્સામાં આવીને પૂરાઈ દીધો. કેકો હસમુખલાલ તમે હા, કીધું હવે એને શું કરશું આપણે આગળ વાત શું લઈશું, શું કરશું સાહેબ કહો? હસમુખલાલ, અમારે એક જ વસ્તુ બનશે, હા, એ જે મંગુ મેડમ જે કમ્પ્લેન લખાઈ છે, હા, બરાબર છે, એ તો પાછી લે, હા. બરાબર? તો છૂટશે, નકર શું થશે ખબર છે? કે જેલમાં સડશે જ. પણ સાહેબ હું વાત કરું સુનતીમાં ફોર્મ પર આજે પાછું નતું લીધું ને અત્યારે કમ્પ્લેટ પાછી લે છે. બધું વાત સાચી છે, પણ મારે કરવાનું શું? તો પછી મારે તો કશું, હું સરકારી કર્મચારી છું, કરે પાછું અમારે મારાથી કશું થાય નહીં. જો મારા આ સાહેબ મિત્ર જેવા છે, બરાબર? એમના ને મારા બેઠાનો પરિચય છે, એટલે મારા બે શબ્દો માનછી, પણ હવે જે થતું છે એમને એ તો કરવું જ પડશે. એટલે મારે દોષી લાવી પછી હા, એમને મનાવવા પડશે તમારે. એ હાલું કાઠું છે ગમે તે પણ જીમાં જીવે તું ડબોડ્યું ને એવું છે લાગે છે. આ જે હોય તે પણ એ તો હવે જે એમના જે દફતરે જે કામ થતું હોય એ એમને કરવું પડે. એ વાત સાચી. જે હા હું કહીશ એટલે જામીન નહીં મળતા હોય તો હું કહીશ તો કરશી કઈ. હા. આપણે જઈને મંગુને મનાવી પડે. અમે મંગુ મારું માનસ છે. એ વાત તો સાચી કેવી. એ હસમુખલાલ, હા. એક વાત હતો, મારી વાત હતો, જો મારા નોકરીનો ટાઈમ થયો, હવે જમવાનો ટાઈમ થયો, બરાબર છે? હવે તમે એક કામ કરો, તમારે જે કોઈ મંગુને જઈને તમારે જે કમ્પ્લેન પાછી લેવી હોય, બરાબર છે, એ તમે તમારી રીતે સમજૂતો કરો, અને હું જમી એટલે હું જમીને આવું છું, બરાબર? વાંધો નહીં સાહેબ, મારી વાત સાંભળો. જો હું મંગુને લઈને આવીશ, પણ મને જેટલી તમારી હેલ્પ થતી હોય એટલી કરજો. ભલે તમારા કાગળમાં જે કામ થતું હોય એ મારી મિત્રતા હું પૂરી કોશિશ કરીશ, હા, બરાબર છે? સાહેબ, લો, હું જઉં છું, બરાબર? મારે જમવાનો time મારી થઈ ગયો. મિત્રતા જેટલી હેલ્પ થાય એટલી કરજો. સાહેબ તો જતા રહ્યા હસમુખલાલ. સાહેબ જતા રહ્યા. હે? હવે સાહેબે તો આપણને સપોર્ટ કરવાનું કીધું, હા. બરોબર? પણ હવે એક મારી વાત સાંભળો, મંગુ મારું માનસ છે, એ તો મને ખબર છે તમારે કીધું મોને સા. બરોબર? એટલે હું મંગુને બે શબ્દો સમજાવું અને લઈને આપણે પોલીસ સ્ટેશન આવીને અમને છોડાવી દઈએ. એ તો વાત સાચી બાપરે એકલો હું કરતો હા કદી ચોરી એ કરે તો ભાઈ જો જે થયું હોય એ તો મેં કહી દીધું છે સાહેબને, એટલે સાહેબ હવે હેરાન નહીં કરે, બરોબર? ચલો, વાત સાચી છે. હા, એટલે આપણે મંગુને મળી હેડો. હા, હેડો. હસમુખ મારે મંગુ તો મોનશે જ નહીં, નથી રે જો. મારું કીધું હા. ગામમાં બધા મારું માન રાખે છે,
મોટા અને હા અને પહેલાથી મને ખબર છે કે મંગુ મારું માન રાખે છે બરોબર એટલે મારું માન 100% રાખશે એમ. ચાર માણસો વચ્ચે બેહવાવાળા માણસ હા એક છે એટલે આપણું માન રસ જ. એટલે કંઈ મનાવો. હા મનાઈ દો શું વાત કરો છો. અરે મંગુ શું છે? કેમ છો? મજામાં છું, બોલો, આવો આવો. બૂટ તો કાઢતા હો તો. કેવું ચાલે છે કહો? સારું છે. અત્યારે તો જુઓ કે ક્યાં બધા ડખાઉ સાસે. શું ડખા પડ્યા પાછા તમારે? વારંવાર આ જીવનમાં એટલી તકલીફો છે ને કે કીધા જેવું જ નથી. અને શું કરું, ક્યાં ના ગયા તા તમને ખબર નથી પડતી? ત્યાં ગામમાં ડખલા ઓછા હોય છે મારે શેને કીધી. ડખલા હતા? તમારે શું હતું પાછું? શું થયું? શું થયું તમારા આ ડખા? નોકર પેલો અમારા ઘરમાં તો એ ચોરીઓ કરે છે. આમ આ બધું મને સારું નહીં લાગતું. મેં તાર જેલ ભેગું કરી દીધું એને. મંગુ મારી વાત સાંભળ, એવું ન કરાય. આપણું જાણીતું છે અને કઈક એની ભૂલ થઈ હોય પણ ચોરી જેવું તો ઘરમાં ના કરાય ને. આ તો ઘર કહેવાય આપણું અને એ અહીંયા રહેશે તો એનું ઘર કહેવાય. પોતાના ઘરમાં ચોરીઓ ન થાય. મંગુ તારી વાત સાચી છે પણ મારો કહેવાનો અર્થ શું છે કે એક વખત એની ભૂલ થઈ ગઈ, એક વખત એને માફ કર, બીજી વખત કર આપણે એની સજા આપીશું એને. અને ખબર પડે બહુ કારણ એને ચોરી કરી છે. હા આપણે તું ડાયરેક્ટ એને જેલમાં મોકલી દે આપણને ક્યાંય ખ્યાલ નહીં આવે. પછી એને શું કારણ તું શું છે તો આપણે પૂછવું પડે કે નહીં. એટલે મારું માને અને ચાલ અને એને આપણે છોડાવી દઈએ. હા. અને પેલો કેસ પાછો લઈ જાય. હા પોલીસ સ્ટેશન જવું પડશે આપણે. હું એવું કઈ નહીં કરું. ઓકે, ના કરવું જ પડશે. નહીં કરું. જો મંગુ હસમુખ કાકાનું આખું ગામ માન રાખે છે અને ઘરમાં ચોરી કોના ઘરમાંથી છે? હસમુખ કાકાના? હસમુખ કાકાના ઘરમાંથી નથી થઈ પણ હસમુખ કાકા જોડે આયા છે ને તો હસમુખ કાકાનું માન તમે એવું જોઈએ. બધું કહો, તમે બધું કહો. મારા ઘરમાં આ બધું થયું છે ને તે બધું મારે ધ્યાન રાખવાની હોય. કોક મારું ઘર નહીં ચાલવે. થોડું માન રાખો કોઈ નહીં. કઈ માનવું નથી મારે. કહી દઉં તમને વારંવાર આ બધો મારે ટોપિક વળી આમ તેમ ના કરવાનું હોય મંગુ તો આ પછી. બધું કર્યું એ તને ખબર છે? એ ખરેખર યાદ તો નહીં. બેટા વિનય સર બોલા બા. પેલી કરી જેવું કરીને મૂકી હા દે. શેઠ હું શું શેઠ ગમે તે પણ તારા બાપ સમન તું ગમે તે ક્યાં પણ. બે તું બે હા તો ચાર દાડાથી દેખાતું નતો કઈ એટલે હોય આબુ પરી મારે એવું કરે ને તું કામ કે હોય કે નજરે રહેતો હોય તો મારે શું કામ આબુ પડે કે હોય કર શું કરું શેઠ, ચિંતા જેવી પહેરી જઈશ ને ઘેર તે નહીં નોકરી વાતું કે નહીં નો કોઈ હલ નહીં કરતો. હા તો બીજું કોઈ નહીં બગીચા ના પાડ્યું ઘેર ના પાડ્યું ચાર દાડાથી એટલે આબુ પડ્યું કરે કે આમાં એવું થયું છે ને કે મારા ફઈની છોડીના વિવાહ આવી એટલે કે મારી બહુ જ કહેવાય. અને આ રહોળામ બહોળામ તો બધું અમે સેટિંગ કરી થોડું ઘણું પણ અમે ગરીબ માણસો છીએ. હવે દાગીનાનો ખર્ચો તો ચલો બેટા તું ગરીબ છો તું તારે ગરીબ છો ગરીબ ની હું કે વાત કરું પેલા હું ગરીબ હતો ગરીબ માં અમીર થયો છું તારે તમને ખબર કે તારે એક દાગીનો કરવા જઈએ એટલે સીધા લાખ રૂપિયા વસે પોણી આવે તારે એક દાગીનો કરવા જઈએ તો વસે પોણી આવે છે અને 5000 ના પગારમાં 4 દાગીના હોમલે મંગાય. શું કરી ગયો તું મારી વાત ખબર તાર દાગીના જ જરૂર છે ને? દાગીના નહીં. દાગીના આપણે તાર શેઠવાની દન એવાના આપણે બધા દાગીના પડી રહેશે ના શેઠ, એ શેઠવાણીના દાગીના મારાથી ના લેવાય. કકરવાન મારી કીધું ને એટલી વાત ખબર ખાલી બધા દાગીના પડ્યા છે તારે લઈને પાછા મૂકી દેવાના આપણે ટાઈમ થાય ને એટલે મૂકી દેવાના. પણ શેઠ એ તો હવે હું આવડો ગરીબ માણસ એ દાગીના કઈ પાછા આલું? શેમ પાછા ખાલી આપણે જે સળાવાના હોય ને આપણે ઈ આપણે ઉનાળવાના છે ઈ હાલી પછી પાછા લઈ લેવાના આપણે. કશો વાંધો નહીં શેઠ, તમે આ જોડે ભગવાન આયા. માફી ના મને ના રો રહે બસ મારી આટલી ચિંતા કાઢ નાખી એટલે મારા બહુ ઉપકાર થઈ ગયો. પૈસા જોઉં તો મને કહેજે તું તાર ના પૈસાનું બધું રહોળું તો થઈ ગયું, ખાલી આ દાગીનાનો થોડો ટેકો હતો એ તમે પૂરો કરી દીધો. હો જાડો તા હું અત્યારે આટલું બધું થઈ ગયું છતાં તમે મને કઈ કીધું જ નથી. અરે એકવાર કેવું તો હતું મને. હું કહેવાનું કે હું કહેવાનું તું મને કહેવાનો મોકો આલે છે ને? તો પણ એકવાર મને જણાવ્યું હોત તો હું જાતે એને મારા દાગીના આપત. ચલો હવે એને જઈને છોડાવી આવીએ. મંગુ સમજણ વગરનું કામ કરો ને એટલે આ જ પરિસ્થિતિ ઊભી થાય આપણી. એટલે શું એમાં મારા ઘરમાં ચોરી કરી જ એટલી હું મારી જગ્યાએ સાચી જ છું. ખાલી વાતની મને ખબર નહોતી, બાકી હું મારી જગ્યાએ રાઈટ જ છું. કોઈ પણ વ્યક્તિ હોય તો આંખીથી જોવો તો એને વિશ્વાસ કર્યા વગર એને છૂટવું જ નથી. સારું મંગુ, હવે તમને ખ્યાલ આવ્યો હોય તો આપણે પેલા છોડાવવાનું કહીએ. હા ચલો ચલો એમને છોડાવી દઈએ. ચાલો. એ સાહેબ હા બોલો 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 શું બોલે? આવો મંગુ મેડમ આવો. હા હા સર સર. જે તમે કમ્પ્લેન આપી છે ને એના સલાહના ટોટિયા ભાગી જ નાખવાના છે મારે આજે. ના 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 સર એ બધું હવે રહેવા દો, એ બધું કેન્સલ કરો, એમને બહાર કાઢો. કેમ શું થયું? અરે મેડમ, બસ એને છોડાવો છે. અરે તમે ગલતી કરો છો. આ શું છે? આવા ચોરો તો એમને વારંવાર ચોરી કરશે પછી તમે. ના ના આમાં થોડી ભૂલ થઈ ગઈ છે, થોડું
જોવામાં કઈ મિસ્ટેક થઈ ગઈ છે મારી એટલા માટે સર અમને છોડી દો. હા, તો કશો વાંધો કમ્પ્લેન પાછી લઉં છું. હવે તમે કમ્પ્લેન તો પાછી લેતા હોય તો પછી મારે તો છોડી જ દેવું પડે હા, ને. છોડી દો ને. એ હવલદાર આજે આરોપી બહાર લાગે. મેડમ તમારે એને છોડવું હોય ને તો તમે જામીનમાં સહી કરી દો એટલે હું એને છોડી દઉં. હા સર વાંધો નહીં ચલો હા, સહી ચલો. કરવા તૈયાર છે. દુઃખ રીતે મોંઘું મોની છે યાર. મોની જા, મારું માન કેટલું સારું સર થેન્ક યુ જય માતાજી જો હો. મંગુ આવી ગયા. આ જામીનમાં સહી થઈ ગઈ છે બધું ઓલ ક્લિયર થઈ ગયું હા કમ્પ્લીટ થઈ ગયું ને ઓકે ઓકે એકદમ બધું જામીન ખત કમ્પ્લીટ કરી ગયું. મંગુ મેડમ આ તમે કહો છો એટલે છોડી દઉં છું એને. હા હા સર વાંધો નહીં એ મારો હાથ ચેડી કોઈ દવાની ભૂલ કરતો નહીં હોય ને કે ટોકા તોડી નાખીશ. વિનુ મારો જ નહીં બેટા. અરે વિનય આ બધું હતું તારે મને એકવાર જણાવવું તો હતું ડબ્બર મેડમ. મારતો લાગે. શેઠે બધી વાત કરી દીધી તમે? હા બધી વાત કરી છે ચિંતા ના કર ચાલ હવે એ પોલીસ સ્ટેશન જેલમાં તકલીફ તો નહીં પડી ને? તકલીફ તો જેલમાં તો બધાને પડવાની જ છે. હા સારું આ બીજી વાર આ કર્યો એકવાર મને જણાવી દેવાનું વાત કરી લેવાની કોઈ પ્રોબ્લેમ હોય તો હું તારી મદદ કરીશ શેઠવાણી. પણ આ ઘરમાં આ બધું યોગ્ય ના લાગે કપડો આ જે બધું થયું એ હું મારી ભૂલ કબૂલ કરું છું પણ આ શેઠે મને આ વાતની ના પાડતી કે તું કોઈ વાત શેઠવાણી કરતો નહીં. એ ગાંડા છે બાકી આ મને જણાવ્યું હોત તો હું થોડી ના પાડત તને કશો વાંધો નહીં, જે ભૂલ થઈ તે થઈ ગઈ. હવે જવા દે બધું, લેડો ઘેર. જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ જય માતાજી बुरा 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 तो बुरो क्या किया बुरा 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 ભગવાન શું થઈ ગયું શિવર ચોખણ જતા રહ્યા મને તો ચિંતા થાય કોને પૂછું હું હવે બુરા એ વિનય હવે શેઠવાણી બોલો. તાર શેઠને જોયા માર શેઠ હા બુરો છો જ્યાં એ તો રાતે ઊંઝેલા હશે આગળ ઘર આગળ. ના નહીં કર તે વેચો છે તે. ખબર નહીં ખાટલો આખો ખાલી તો તે ઘરની પાછળ પાછળ જોવું તો. બધા હું ધ્યાય બધું મેં આખો બગીચો આખું ઘર આગળ પાછળ બધા હું હતી નહીં પણ મળતા નહીં શિવર છો જ્યાં ત્યાં થોડા દાડા ટેન્શનમાં નતા રહેતા એરા. ટેન્શન મને લાગતું તો એવું તો પણ ભાઈ હારું પણ કઈ તો ખરી કે એમને થોડી જતું રહેવાય શેઠ જોઈ જાય છે. ના હેઠું હું આવું અંગત હેઠ ફરવા છે. ચાલો હેઠું શેઠવાણી ઉતાવળો હેઠજો. એકર ચોક હોય જાય આ ભૂરો ભાઈ. પણ મગજ બી કામ નહીં કરતું યાર વિને કઈ કર નહીં યાર કઈ કોઈ જગ્યાએથી શોધી લાવ ને યાર તું પણ હવે હું એ તમારા આગળ કોમ કરતો તો મને ચોથી ખબર હોય ચો જવાય. રાતના તો ઊંઘી રહેતા. માર મને કેરા ઊંઝાય તે હો ઊંઝા. મનુ કાકા હા બોલો બોલો. એ મનોલાલ ઉભા રહો. મનુ કાકા હા? બુરાન જોયા તો તમે સમજી ગયો યાર. અરે શું થયું પણ અમાર શેઠ રાતના ઊંઝાતા અને આખી હવારમાં જાજો હું તો કોમ કરતો હતો. દોડતો દોડતો આ મારા પાસે મનકી પેલા શેઠ નહીં. શું વાત કરો ખબર જ નથી પડતી ક્યાં જતા રહે છે મોર્નિંગ માં જ્યારે હું ઉઠી ત્યારે મેં જોયું ત્યારે તો ખાટલામાં એ હતા જ નહીં મનોલાલ હા તમે નહીં કોઈ આચુકલા ખરેખર નહીં જોયું યાર મેં તો. તો એક કામ કરો ને બોલો ને. તમે જો પોલીસ સ્ટેશન એક કામ તપાસ કરો કરો હું પોલીસ સ્ટેશન ખબર કરું બરાબર છે. અને ના હોય તો હું શેઠવાણી અગવાલો ને અહીં તપાસ કરી આવું. તમે કોઈ પણ જગ્યાએથી ઇન્ફોર્મેશન લાઈને મને આપી દો યાર સિરિયસલી હું એમના વગર તમે- નહીં જીવી શકું ફટાફટ ના હોય તો ગોમો જો અને ગોમો જઈને તપાસ કરજો એટલે ઈકણ કોઈ બધી દેવું. ચેક કરું છું હા. તમે પ્લીઝ સગાવાલામાં બધા ઇન્ફોર્મેશન લઈ લો હવે હું હાલ- કાકા પ્લીઝ તમે પોલીસ હું હાલ સ્ટેશન જ જો હાલ જ જો બરાબર હાલ જ જોઉં છું. જલ્દી જાઓ તમે જાઓ શેઠવાણી તમે હેઠજો. હું અગાવાલાને ફોન કરું. પૂરા અરે પૂરા ક્યાં જતા રહ્યા છો તમે પૂરા 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 અરે યાર ગોબી તો કોઈ જાય નહીં. મારે કમ્પ્લેન તો પોલીસ સ્ટેશન લખાવી જ પડશે. જમતેવું થાય છે. એ ભાઈ એ હા. અરે મારે કમ્પ્લેન નોંધાવી સાહેબ. મારે કમ્પ્લેન નોંધાવી છે છે. નહીં એકદમ ડાયરેક્ટ અંદર ઘૂસી જાવ છો. સાહેબ અમારા શેઠ ગુરુભાઈ ગોવાઈ ગયા છે, બરાબર છે એટલે મારે કમ્પ્લેન નોંધાવી એટલે હું એક ધૂળમાં સાઈડ આવ્યો છું અને સીધો અંદર ગઈ એટલે હું તમને દેખાડો નહીં. ના સાહેબ હું મારી ધૂળમાં હતો. શું હતું બોલો. અમારા ગુરુભાઈ શેઠ ખરા ને હા એ ખોવાઈ ગયા છે. એમનું કોઈ આઈડી પ્રૂફ એમનો કોઈ ફોટો હવે એ તો ઘેર જઈને હું લાવું તારું સાહેબ. એ તો લાવવું પડે એમને ડાયરેક્ટ કેવી રીતે પોલીસ સ્ટેશન તમે આવી અરે ગયા પણ તમે ખાલી હાલ નોંધણી તો કરો. એમને નોંધણી ના થાય.
કરવી પડે સાહેબ હાલ નોમે તો પ્રૂફ વગર નહીં થાય. તમે એક કામ કરો, હા એનો ફોટો, આધાર કાર્ડ બધું લેતા આવો, હા હા એટલે હું દરેક પોલીસ સ્ટેશન પહોંચાડી દઉં. હા બરાબર તમે નોંધી જ દો પણ કેસ તો નોંધી તો દઉં છું, તમે ફોટો ને આધાર કાર્ડ ને બધું લેતા હા આવો. બધું એ પણ તમે કેસ તો નોંધી જ દો શું નામ છે એમનું? ભૂરાભાઈ પ્રોપર્ટી ઓ સારું, લાવો, બરાબર. આ નોંધી દઉં છું, હો. નોંધી દેજો હો આ લઈને આવો જાઓ. સાહેબ ભૂલ ના થાય હા ફટાફટ આવો. આ પોલીસ સ્ટેશન જઈએ એટલે મારે બધું નોંધાવા બેકનું ફલવાનું આધાર કાર્ડ ને બધા એ મંગુ હા મનુ કાકા નહીં. ભલે પૂરો બધી રિપોર્ટ લખાઈને આવ્યો બરાબર હું કમ્પ્યુટર બધી રિપોર્ટ લખાઈને આવ્યો છું બરાબર હવે એનો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ને આપો હા મનુ કાકા હમણાં આવું કરે હા ફટાફટ લાવો ફટાફટ લાવો એમનો ફોટો ના એમનું આધાર કાર્ડ મનુ હા કાકા હા બરાબર હવે હું જોઉં આપી આવજો પોલીસ સ્ટેશન હાલો તમે જાતે આવજો ને જલ્દી હવે મળો. જલ્દી જલ્દી આપી આવું. પૂરું જલ્દી મળી જાય હા મને. આપી આવું હે ભગવાન આ શેઠનો ફળ થાય પણ જો અમારા મળતા નહીં કે જો જાય છે મારા શેઠ. અલા મનુ કાકા હા શું કર્યું તમે પેલું? અરે પોલીસ સ્ટેશન બધું છું એમાં કાગળ ને બાગળ બધું આપીને આવ્યો હું બરાબર હા તે બધું તો સાહેબ હવે બધું તપાસ કરશે એવું હોવે. હું તો મારા આગળ જેટલો હતો બધો ફરી આવ્યો. બધે ફોન કરી દીધા બધે ફોને કર્યા હું તો રૂબરૂ એવાના ઘેર જઈ આવ્યો પણ હું કરું કયો જો એવાની સંભાળ હા તો નહીં. મેં કોઈ કાચું કામ રાખ્યું નહીં બરાબર છે સાહેબે કીધું કે હું આ બધા પોલીસ સ્ટેશને આ બધો હાલત પ્રૂફ બધું મોકલી દઉં છું હવે ભગવાન ચોક ખોળા તો હારું મારા મારા શેઠ શિખર પડશે બચારા યાર. ચોકન જતા રહ્યા છે. એક વસ્તુ તકલીફ હોય મને નીકળી જાય યાર એવું ના હોય હમણાં મહિનાનું ટેન્શન હતું હવે શું કરી મજા જતા રહ્યા હું જોઈએ તો મને તો ખબર એ નહીં. વાત સાચી છે હું હવે શેઠવાણી ચિંતા કરતો એ હું ઘેર દાદે શેઠવાણી હા, પાસે, હો. બરાબર હો હા તો થોડું પાણી પડશે. એ લો મિનરલમાં હે પ્રભુ લઈ લેને આવતો લઈ લે. મારી જિંદગીમાં અંધારો અંધારો કરી નાખ્યો, અંધારો કરી નાખ્યો. મારી તો મારી કુકુ નથી તે મારે ઘર છોડવાના વાળા ઘર છોડવાના શું કરો કે દુઃખના તારા જોવા નહીં જતો. હે પ્રભુ સાહેબે તો મને હેરાન કરી નાખ્યો છે. આ એક તો મળતો નહીં ને જબરજસ્ત તકલીફ પડી ગઈ છે. અલ્યા ભાઈ તારો ઘરવાળો તને હોધે છે અને તું ઓય બેસી રહ્યો છે. મરનો ઓય, સાચું. તો હે પ્રભુ ઉભા દે. તારા ઘરવાળો અહીં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાઈ છે. 3 દાડાથી તારા પાછળ હોદવા ફરી જાય છે ભાઈ. ફરવા દે તને ફરવા દે બધા. પણ મારી દશા બગડા છે. હું ફર કરું છું તારા પાછળ. શું કરે છે? છોડવું પડ્યું છે ઘરું કરે સાહેબ. એટલે શું હતું? સાહેબ મારી દુઃખ ભરી કહાની કરી જણાવજો. કહાની કોક તો શબ્દો ઓછી કે નહીં હોય. આ 3 દાડાથી તારા પાછળ ફર કરીએ છીએ અમે. હા હવે તો ઉભો થઈને ઘેર હેડ દો. ના સાહેબ હું ઘેર નહીં આપવાનો, હું જિંદગીથી હારી ગયેલો માણસ. અરે તું જિંદગીથી ભરે હાલી ગયો જે કંઈ કર્યું હોય એ. એ રમા જાણી. તું અત્યારે તારા ઘરવાળા એ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાઈ છે. ના બાપા અરે. ના સાહેબ હું ઘેર નહીં આપવાનો. તું અત્યારે હેડ પોલીસ સ્ટેશન અત્યારે તું હેડ હા? અને પછી તને અંદર લઈ જાય અને તારી કમ્પ્લેન પૂરી થઈ જાય ને પછી જે કરવું છે આગળ રસ્તો કરશે. મેડમ થોડું ખાવા તૈયાર થઈ ગયું થોડું ખાઈ લ્યો અને રોશો નહીં અને ભૂરો બાતો મળી જાય. મારે કઈ નહીં ખાવું નહીં મારાથી એક કોળિયો પણ નહીં ઉતરે પણ મેડમ પૂછા પેટે ના બેહી રહેવાય અને તો પેલો કેસ લખાયો મનુલાલે તો એ તો ખોલતા છે એ ખોલતા છે. થોડું ખાઈ લ્યો. ગુરુ ક્યારે પાછા આવશે હું એક હાલો. પળ પણ નથી રહી શકતી. હા મનુલાલ હા પોલીસ સ્ટેશને આવીએ એ હાલ હા શેઠવાણી પેલા મનુલાલનો ફોન આવ્યો તે આપણે પોલીસ સ્ટેશને બોલાયા કે હાલ ના લાવ ગુરુ મળે મને લાગે ભૂરો પા મળી જાય ચેડો હું કરવાઈ દેડો જલ્દી ઘર વાગી દે એવી નહીં હે ભગવાન
બુરો મળે છે લેજો જલ્દી જાઓ એટલે આ પેલો આ મંગુ એ નહીં કે એનો નોકર છે જો ચારનો બી ફોન કર્યો છે આ લોકો ખબર તો પડતી જ નહીં કોઈ લેજો જલ્દી શેઠવાણી ઉતારો હા તમે આવી જાઓ કાકા બુરો અરે થોડો કોઈ આવી ગયા છે અંદર જ છે હા આવી ગયા છે બુરા એ મેડમ શું છે બુરા એ મેડમ મારો બુરા બોલે છે બુરાનું માર બોલાવ મારો બુરા મારો બોલાવ સાહેબ મારા શેઠને લઈ આવો હા લાવો લાવો શાંતિ રાખો એ હવાલદાર પ્લીઝ સર બરાબર મોકલો તો આજો બા બુરા બુરા ક્યાં જતા રહ્યા ખબર નથી પડતી તમને હે ક્યાં જતા રહ્યા તમે આ શેઠ અને તમે કોણ કહેવાય રહ્યા ને ચોકના હતા બુરા આ બધા ભરાવા અહીંયા ભરાવા દો અહીંયા તમારું કેસ ચાલુ છે અહીંયા ભરાવા દો હા ઉપર સાહેબ ઉપર. અહીંયા આ બાજુ ભરાવો ક્યાં જતા રહ્યા બુરા પછી તમે ત્યાં જે મને ખબર નહીં હું શું હતો. તમારા જે હાલ તમારા મતલબ શું છે જે છે મને ખબર નહીં હું શું હતો. સાહેબ બુરા મંગુ જિંદગીમાં કોઈ રસ નહીં. મતલબ શું છે તમારો હોસ્પિટલ ગયો ને એ વખત હે પ્રભુ તું તો મારા જીવનમાં અંધારું કરી નાખ્યું અંધારું આવી મને શું ખબર હતી કે મારા શરીરમાં આ બધા રોગો છે ને કેન્સરનો રોગ આવ્યો કેન્સરનો સાદુ જેવું એવું લાગતું નહીં ને મારે તો મંગે કેરું કરશે છોકરાઓ કરશે કે હે પ્રભુ લઈ લે લઈ લે કેન્સર કેન્સર તો બહુ મોટી બીમારી છે મારા બુરાને કેન્સર કેવી રીતે થઈ ગયું પણ જો હું હારી જઈશ તો એ પણ શું કરશે મારે કાઢવું થવું પડશે અરે બુરા કેન્સરમાં તો શું અત્યારે તો કેન્સરની પણ દવાઓ થઈ ગઈ છે અને કેન્સર મટાડી શકાય છે આટલી બધી ચિંતામાં અને ઘરથી જતું રહેવાનું હું નથી એકવાર મને કીધું હોત તો હું તમારા જોડે હતી નથી એમ નહીં અને શેઠ ઘેર કીધું હોત તો મંગુ માટે એવું નહીં આ કેન્સર મટી જશે હું છું ને ભગવાન પર વિશ્વાસ છે ને મારા પર છે ને તો બધું સારું કરી દઈશ તમે આમ રડો ને પ્લીઝ રડો ને પૂરા ચાલો ઘરે હું છું ને મારો જીવ લઈને જશે કેન્સર માટે આ બધું ના બોલો ના દો ચાલો કશું ના થાય બેટા તમારી અરજી કઢાઈ નાખજો ભાઈ ઘેરો ઘેરો હા આવજો હો. મમ્મી કાકા તમે આટલું બધું પૂરું કરીને ઘરે આવો હા પૂરું કરી નાખો ભાઈ બસ સાહેબ એક કામ કરો હા અંદર આવી ગયો તમારી અરજી પૂરી હા બરાબર છે એન્ટ્રી કરજો મનુભાઈ હા તમારે એ સહયોગ બધું પૂરું થઈ ગયું બરાબર બરોબર તમારા બુઢાપા તમને હુંપી દીધા બરાબર તમારો કેસ આટલો પૂરો થઈ ગયો મિત્રો બુઢાપાને કેન્સર થયું હતું એનાથી ગભરાઈને ઘર છોડીને જતા રહેતા પણ મિત્રો આવી રીતે ઘર છોડીને જવું નહીં અને કેન્સરની દવા મળી રહેશે ચિંતા કરવી નહીં કારણ કે તમે ઘર છોડીને જાઓ એટલે તમારા ઘરના તમારા સગાવાલા અમે પોલીસવાળા બધા અમે હેરાન થઈએ છીએ પરેશાન થઈએ એટલે કોઈને ઘર છોડીને થવું નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો